રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ સંગઠિત કામદારો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી યોજના, આશા વર્કરો તથા 11 માસના કરાર આધારિત કર્મચારીઓ સાથે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે સંકળાયેલા ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયને સંબોધીને રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કામદારોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ કાર્યરત માનદ સેવકોના વેતન વધારો, નોકરીની સુરક્ષા અને આવશ્યક સુવિધાઓ અંગે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। ભારતીય મજદૂર સંઘ અખિલ ભારતીય અધિવેશન જગન્નાથપુરી 6, 7, 8 ફેબ્રુઆરી આખા રાષ્ટ્રીય લેવલે અધિવેશન મળ્યું હતું અને ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી 25/2 આવેદનપત્ર આપવું કે ભારતીય મજદૂર સંઘમાં ટ્રેડ યુનિયનો, સ્કીમ વર્કરો, આઉટસોર્સિંગ, અસંગઠિત સંગઠનો કામ કરે છે, માનદ વેતન ધારકો કામ કરે છે, તો તેમનું કેન્દ્ર સરકારે બજેટમાં કંઈ નથી લીધું તથા રાજ્ય સરકારે પણ કંઈ જ નથી લીધું, તો 25/2 વિરોધ માટે આવેદનપત્ર આપવું, જેવા કે મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી, આશા વર્કર, વિદ્યુત, એસટી આવા વિવિધ યુનિયનોએ આજે દરેક જિલ્લાઓમાં અને દરેક રાજ્યોમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમારી કંઈ વિવિધ માગણીઓ છે। એ માગણીઓ એવી છે કે માનદ વેતન વધારો, સમાજ સુરક્ષા વધારો, અમારા આકસ્મિક કંઈક થતું હોય તે આપો અને લઘુત્તમ વેતન ધારા ધોરણ મુજબ અમને કામદારોમાં પસંદગી એટલે નિમણૂક આપો અને અમારી યોજના કંઈ ચાલતી હોય એમાં કંઈ તકલીફો, સમસ્યાઓ આવતી હોય વારંવાર, તો તેનું નિરાકરણ પણ સરકાર વહેલી તકે કરે।